ખૂબ આભાર. અને આગળ વાત કરીએ તો ચોમાસાને લઈને ખગોળશાસ્ત્રીએ પણ નિવેદન આપ્યું છે. વડોદરામાં દિવ્યદર્શન પુરોહિતે મોટું નિવેદન આપ્યું છે કે 15 થી 21 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું થવાનું છે અને આ વખતે ચોમાસું ગુજરાતમાં પૂર લાવે તેવી પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે. સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અને આ વખતે તમે આગાહી કરી છે કે પૂર આવે તેવું ચોમાસું આ વખતે ગુજરાતમાં આવવાનું છે. અત્યારે વાવાઝોડાના 50-50% ચાન્સીસ છે અને મોટાભાગના મોડેલો નથી બતાવતા. એવું કહી શકાય કે આ 4 પરિસ્થિતિ પર આધારે છે. કર્ણાટક પર જે અત્યારે અપર એર સર્ક્યુલેશન ઊભું થયું છે અને આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારે એ ધીરે ધીરે 22, 23 ને 24માંથી લો, પછી મોડરેટ અને પછી હાઈ ડિપ્રેશનમાં ફેરવાશે. પછી એ ત્યાંથી ઉત્તર પૂર્વ તરફ એટલે કે આપણી તરફ આગળ વધશે ધીરે ધીરે. કર્ણાટકા ક્રોસ કરીને પછી વિદર્ભ, કોંકણ, મહારાષ્ટ્ર ક્રોસ કરી મુંબઈ ક્રોસ કરીને સુરત બાજુ પ્રવેશશે. હવે આ પાછું રમતિયાર જો ચાલશે તો એ રમતિયાર રહેશે, એટલે ઘડીવાર ઓમાન જશે, ઘડીકવાર જેમ આપણે ગયા વખતે બીપરજોય થયું હતું સેમ એવું થશે. પછી ઘડીકવાર ગુજરાત તરફ ફંટાશે, ફરી પાછું અમન તરફ ફંટાશે, ફરી પાછું આપણા તરફ ફંટાશે. અને જો દરિયો ઠંડો રહ્યો, વાતાવરણનું એર પ્રેશર ઘટી ગયું, હવા ઓછી થઈ ગઈ, બંધ થઈ ગઈ, હ્યુમિડિટી ઘણી બધી ઘટી ગઈ, આ બધા 4-5 ફેક્ટર્સ ભેગા થશે તો